કાંટો બાવળનો ને પાટો આવળનો મને અહીંયા તાજક થઈ મને મોજ પડી ગઈ કેવો વાગ્યો સૌના પગમાં કાંટો બાવળનો ને પાટો આવળનો હે મન કાંટો વાગ્યો એમાં તમે રાજી થાવ છો કોણે કીધું તો એટલા બધા તમે હરખાવ કરશો હવે ઓળખાતો નથી ખોટો ખોટો હું ઓળખાવ છું તો એમાં એવું છે હું ઓળખાવ નહીં તો તું હાવ ના ભાંગી પડે હા તો તારું દુઃખ કરવા છે ખોટો રેલી થાવ છું એમ બાકી મને થોડા હરખ હોય તું વાત કરે છે તને કાંટો વાગ્યો ને મને હરખ હોય તો હવે તું ચિંતા ન કર હાલ તો તું કાંટો નહીં કા પછી હું નહીં કા તું નહીં હો હે તો આમ તું સચીના કેટલા બધા હથિયાર ભેગા કર્યા લો તે પણ એટલા બધા હથિયારો કેમ ભેગા કર્યા કાંટો તો આજે તું હમણાં ભયથી છે ને તારો પગ ખોદીને બહાર કાઢું અને ભયથી ન નીકળે ને તો તો ગુનો શિવાનો ખુલ્યો લેવો આમથી છે ને કાંટો ન બહાર અને આમથી ન નીકળે તો તું શરીરથી છે ને તારા પગની સાંભળી કાપીને કાંટો લાવું બહાર અને નકર પછી છે ને કાતરથી જો તું આમ કરીને કાંટો લાવું બહાર અને છેલ્લે ન નીકળે ને તો પગ તારો રાખજે અહીંયા કુવાડીથી પગ જ કાપી નાખું ના રે ના ભલે કાંટો રહ્યો માર કાંઈ કાંટો નથી કાઢવો તો પણ ભગવાનની કાંટો કરીને કઈ વાંધો નથી ને કઈ કામ એ નથી કરતી તો પછી મારે શું કરવું પણ દુખે છે તે પાણી અને રોટલા કરવામાં પગ દુખે તો એ હું નડે રોટલા તો હાથથી કરવાના હોય તે છે ને મારાથી કાંઈ કામ થશે નહીં મને પીડા કેવી થાય છે એ તો તમે જોવો પણ પીડા પગમાં થાય એમ તો હાથ તો હારા છે ને તો રોટલા કરી દે તો ખાધા પેલા તો થાવે પેલા છે ને ગામમાં જઈને કિલો સફરજન સેવ મમરા એ બધું લઈ આવજો એ ખાવા પછી થોડીક મને આમ શક્તિ આવે ને પછી હું તમને રાંધી દઈશ તો હું સફરજન ને એવું ન ખાઈ લઉં પણ મને વાગ્યો છે કાંટો તો આમ શક્તિ મને આવી છે